એક તરફ બનાસકાંઠા જિલ્લાના બે ભાગ થવાને લઈને લોકોમાં ભારે રોષ છે, તો આ મુદ્દે લોકો સહિત અનેક રાજકીય નેતાઓએ પણ વિરોધ નોંધાવ્યો હતો, કે જેને કારણે હાલ જિલ્લાનું રાજકારણ ખૂબ ગરમાયું છે. ત્યારે બીજી તરફ બનાસકાંઠામાં ભાજપના સિનિયર મહિલા નેતાએ એવું નિવેદન આપ્યું છે કે જેને કારણે નવો વિવાદ ઉભો થયો છે. બનાસકાંઠામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી વચ્ચે ભાજપના પ્રદેશ મંત્રી નૌકા પ્રજાપતિ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, કે જેમાં તેમણે અનામતે ને માથાનો દુખાવો ગણાવ્યું હતું. તેમજ તેમણે તૃષ્ટિકરણની રાજનીતિને કારણે અનામત હટાવી શક્યા નથી એમ પણ તેમણે જણાવ્યું હતું. મહત્વનું છે કે નૌકા પ્રજાપતિનો મોટાભાગનો સમાજ ઓબીસી અનામતનો લાભ લઈ રહ્યો છે, તેમજ ભાજપ પણ અનામતનું મજબૂત સમર્થન કરે છે. ત્યારે તેમણે અનામત મુદ્દે આવું નિવેદન આપતા પાર્ટી માટે મુશ્કેલીઓ ઊભી થઈ છે. નૌકા પ્રજાપતિના નિવેદનને નવો વિવાદ ઉભો કર્યો છે. વિરોધ પક્ષના નેતાઓ આ મામલે નૌકાબેન પ્રજાપતિની સાથે ભાજપને પણ ઘેરી રહ્યા છે અને ફરી એકવાર અનામત મુદ્દે રાજકારણ ગરમાયું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.